દાદાને ઘરે આનંદના તેડવા આવે તો હવે હું પછી હું એમ હોય જઈ મારા દાદાને ઘરે પછી હું સાતમ આઠમને દી રોકાય સાતમ આઠમ પછી પાછો આવતો રહે. દેવર વાગી ગયા 10 ને બસ જો એક મારી બેનની સાડી ફૂલછેડા કરવા દેવાની છે ને તે બસ મારી ઓલી ફ્રેન્ડના ઘરે દેવા જ આવી છે. એ સાતમ પહેલાં શું કીધું થઈ જાય ને એટલા માટે ને બસ પછી જો આવીને આજ તો ચોથ છે એટલા માટે સાંજે એકટાણું કરું છે. અત્યારે ફરાળ કરો તો સાબુદાણાની ખીચડીને સૂકી ભાજી બનાવી છે આવીને બનાવીશ. તે પછી ખાખરા બનાવવા છે તીખા ગાંઠિયા બનાવવા છે ને બીજી બધી વસ્તુ તો એમના પપ્પા કે હું તૈયાર લઈ આવીશ કે મમ્મી આપણે કે સાતમ કરવા તો ઘરે જવાનું હોય એટલે કે ન્યાય કે તૈયાર બધું લેતા જશે. થોડું ઘણું તમારી બેને શું બનાવી નાખ્યું છે તીખા ગાંઠિયા ને ખાખરા ને મોહનથાળ ને એ બધું બનાવી નાખ્યું છે. મીઠાઈ લેતા જઈશું કેમ કે સાતમ તો અમે ત્યાં જ કરી પછી અહીંયા શું કે બનાવવું એમ ખોટે ખોટું એ કે એટલા માટે પછી દર વખતે અમે ત્યાં જઈ સાતમ કરવા. અહીંયા હું ગમે નહીં ત્યાં અમારા પૈજી ને બધા સાતમ કરવા આવે બધા મહેમાનથી આમટા હોય એટલે હું મજા આવે. અમે સાતમ કરવાની ગામડે જ મજા આવે અને મને તો ત્યાં જ ગમે સાતમ કરવા જવાનું એટલે અમે દર વખતે ત્યાં જ જઈ સાતમ કરવા. એટલે કાલે જો છઠના બપોર પછી વયા જશું ને કાલે છઠ પાંચમ છઠ ભેગા છે. અમે આજ ચોથ કરી કાલે પાંચમ ને છઠ બે ભેગા એટલે કાલે છઠના બપોર પછી કદાચ ત્યાં હાયલા જશું. એકના પપ્પા જશે તો એના સાથે હાયલા જશું ને અમારા એક તો બસ હમણાં મારા દેર આવ્યા હતા તે એના ભેગો વયો ગયો. તે હમણાં થોડી વાર પહેલાં વળી ફોન આવ્યો હતો કે મમ્મી મારા કપડાં કે બધા કે લેતી આવજે કે ભૂલતી નહીં કે ઠેલો ભરી લેજે કે મેં કીધું આ ભલે વાંધો નહીં ભાઈ કીધું લેતી આવીશ નહીં ભૂલું કીધું. બસ જો ફ્રેન્ડના ઘરે જઈ આવું સાડી ફૂલછેડા કરવા દઈ આવું એ રીતના કપડાં બીજા સિલાઈ મારવાની છે એ દેતી આવું પછી આવીને બસ જો ફરાળ કરી લઉં પછી ખાખરા ને ગાંઠિયા થોડાક બનાવી નાખું. સાતમનો શું ચૂલો ઠારવો હોય એટલે કંઈક તો શું બનાવવું પડે એટલા માટે બનાવી નાખું. મહાદેવર વાગી ગયા 3:30 ને જો બસ જો હું ખાખરા વણા બેઠી છે હજી વણવાના બાકી છે ને બપોરે આરામ કરવાનો ટાઈમ તો જેડ જ નથી. જો હું સાડી ફૂલછેડા કરવા ત્યારે દેવા ગઈ હતી આવીને પછી જમ્યું જમીને પછી વાસણ ને કપડાં ધોયા અને વાસણ કર્યા ને પછી કપડાં સકેલવાના હતા કાલના એ સકેલા ને પછી ગાંઠિયા બનાવીને 3-4 કિલોની ચાસણી બનાવવાની હતી દુકાન માટે એ બનાવી ને બસ જો ખાખરા વણવા બેઠી છો વણાઈ જાય પછી ચા પીવું ને ચા પીને પછી ખાખરા તળવા છે તળે છે પછી સંજવારે પોતું કરવું છે. એટલે આ તો જરાય આરામ કરવાનો ટાઈમ તો જેડ જ નથી. ને અમારા એક ભાઈ પણ બપોરે હવે ગયા ઘરે સાતમ કરવા માટે કે મમ્મી તું આવજે કાલે હું કે જાઉં છું. ભાઈ પણ આજે અમારા ગયા ત્યાં તો આખો દિવસ કામ ને કામ જ મારા દિવસ ગયો. જીની બે દીકરીઓ એમનો દીકરો ને પછી આવ્યા હતા બેસવાઈ ગયા હાલો કે બેસી આવી આજથી આવ્યા હતા અને પછી વળી થોડી વાર થઈ તો એતના પપ્પા આવ્યા ને પછી ચા બનાવ્યો ને ચા પાણી પીતા ને પછી બેઠા ને પછી હું એતના પપ્પાને થોડુંક કામ હતું એટલા માટે એ આવ્યા હતા ને વળી પાછા એ ફ્રેશ થઈને હમણાં દુકાને ગયા ને પછી આજ તો મારે એકની જ રસોઈ બનાવવાની છે. એતના પપ્પાને બહાર જમવાનું છે તે મેં કીધું પહેલાં ખાખરા તરી લો પછી કીધું મારી રસોઈ બનાવું કે બસ જો હવે ખાખરા તરાઈ જાય પછી રસોઈ બનાવી છે. ને અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.